આગળના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી નંબર 1 છે તેનો અભ્યાસ કર્યો. તો તેમાં ઇન્ટરવ્યૂ અને સુનિતા વિલિયમ્સ છે તેના વચ્ચેનું જે ઇન્ટરવ્યૂ છે તેનો આપણે અભ્યાસ કર્યો છે. હવે પાછળના પેજ પર પેજ નંબર 2 ઉપર જોઈએ તો વર્ક ઇન પેર્સ એટલે કે તમારે પણ એવી રીતે જોડીમાં કામ કરવાનું છે. નીચે આપેલું છે કે ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ધ બિલો. તમારે પણ તમારા ફ્રેન્ડનું એવી રીતે ઇન્ટરવ્યૂ લઈને અહીંયા નીચે લખવાનું છે. તે તમારે અહીંયા લખી દેવાનું છે, ખાલી જગ્યા આપેલી છે તેમાં. જોઈએ એક્ટિવિટી નંબર 2. એની અંદર એ read the sentence carefully, read the question and mark right for all the questions that are answered in the statement. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઈટ કરો. આપણને જે સ્ટેટમેન્ટ સ્વરૂપે એક વાક્ય આપેલું છે તેના પરથી નીચે આપણને 3 ક્વેશ્ચન આપેલા છે. એ 3 ક્વેશ્ચનમાંથી ઉપરના સ્ટેટમેન્ટમાંથી જેનો આન્સર મળે તેની સામે રાઈટ કરવાનું છે. પહેલું જોઈએ તો Sunita Williams stayed in the space for 36 days. સુનિતા વિલિયમ્સ 36 દિવસ માટે અવકાશમાં રહ્યા હતા. ઓપ્શન એ છે વેર ડીડ શી સ્ટે, તે ક્યાં રહ્યા હતા, તેનો આન્સર મળે સ્પેસ. ઓપ્શન બી છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, કોણ રહ્યું હતું સ્પેસમાં, તો તેનો આન્સર મળશે સુનિતા વિલિયમ્સ. અને ઓપ્શન સી છે ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ, તે કેટલા દિવસ માટે અવકાશમાં રહ્યા હતા, તેનો આન્સર પણ ઉપર આપેલા સ્ટેટમેન્ટમાંથી મળે છે. તો ઓપ્શન એ, બી અને સી ત્રણે પર આપણે રાઈટ કરીશું. ત્યાર પછી છે બીજું, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ધાર્મિક સ્થળ સ્વરૂપે ગ્રીસની અંદર પહેલી વાર થિયેટરનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ છે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસની અંદર શેનું ડેવલપ કરવામાં આવ્યું હતું, તો તેનો આન્સર આવે છે થિયેટર. ઓપ્શન બી છે વાય વોઝ ધ થિયેટર ડેવલપ, શા માટે ડેવલપ કરવામાં આવ્યું હતું, તો તેનો આન્સર પણ મળે છે પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ઓપ્શન સી છે વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, વેર એટલે ક્યાં, ક્યાં ફર્સ્ટ થિયેટર ડેવલપ કરવામાં આવ્યું હતું, તો એનો આન્સર મળે છે ઇન ગ્રીસ. એટલે કે ઓપ્શન એ, બી અને સી ત્રણેયનો આન્સર આપણને સ્ટેટમેન્ટમાંથી મળે છે. એટલે ત્રણેય ઓપ્શન પર આપણે રાઈટ કરીશું. પછી છે 3, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625. લંડનના ન્યૂઝપેપરમાં પાછળના પેજ ઉપર ફર્સ્ટ ટાઈમ એડવર્ટાઇઝમેન્ટ છાપવામાં આવી હતી. ઓપ્શન એ છે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, વેન એટલે ક્યારે, ક્યારે લંડનના ન્યૂઝપેપર ઉપર ફર્સ્ટ ટાઈમ એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી હતી, તેનો આન્સર છે ઇન 1625. પછી બીજો ઓપ્શન છે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. હુ એટલે કોણ, કોણે ફર્સ્ટ ટાઈમ એડવર્ટાઇઝમેન્ટ 1625માં આપી હતી, તો તેનો ઉલ્લેખ આપણને ઉપરના સ્ટેટમેન્ટની અંદર આપેલો નથી, તો તેના પર રાઈટ કરવાનું નથી. પછી છે સી વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, વેર એટલે ક્યાં, લંડનના ન્યૂઝપેપર ઉપર ક્યાં એડવર્ટાઇઝમેન્ટ છાપવામાં આવી હતી, તો તેનો આન્સર આવે છે ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર. તેનો આન્સર આપણને ઉપર આપેલા સ્ટેટમેન્ટમાંથી મળે છે. એટલા માટે ઓપ્શન એ અને સી પર આપણે રાઈટ કરીશું. પછી 4, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. ઓપ્શન એ છે હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. હુ એટલે કોણ, ઇન્ડિયાના ફર્સ્ટ આઈપીએસ ઓફિસર કોણ હતા, તેનો આન્સર મળે છે કિરણ બેદી. એટલે ઓપ્શન એ ઉપર આપણે રાઈટ કરીશું. પછી બી
વોટ ઇઝ કિરણ બેદી? વોટ એટલે શું? કિરણ બેદી શું હતા? એનો આન્સર મળે છે ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર, એટલે ઓપ્શન બી પર આપણે રાઈટ કરીશું. ત્યાર પછી છે ઓપ્શન સી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? વેન એટલે ક્યારે, કિરણ બેદી ક્યારે આઈપીએસ ઓફિસર તરીકે સિલેક્ટ થયા હતા? તો તેનું આપણને અહીંયા ઉપરના સ્ટેટમેન્ટમાં કંઈક ટાઈમિંગ આપેલું નથી, એટલે ઓપ્શન સી પર રાઈટ કરવાનું નથી. 5 જોઈએ, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરની અંદર 2 ઓક્ટોબર અને 1869માં થયો હતો. ઓપ્શન એ છે. વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન એટલે ક્યારે, મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા તેવું આપણને ઉપરના સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું નથી, તો ઓપ્શન એ છે તેની પર રાઈટ કરવાનું નથી. ઓપ્શન બી જોઈએ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા? તેનો આન્સર આપણને ઉપરના સ્ટેટમેન્ટમાંથી મળે છે, એટલા માટે તેના પર રાઈટ કરીશું. ઓપ્શન સી છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ કઈ છે? તો તેનો આન્સર આવશે 2 ઓક્ટોબર 1869. ઓપ્શન બી અને સી નો આન્સર આપણને ઉપર આપેલા સ્ટેટમેન્ટમાંથી મળે છે, એટલા માટે તે બંનેની ઉપર રાઈટ કરીશું. પછી છે એક્ટિવિટી 2B, ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ પર આવે. એક એક્ઝામ્પલ આપેલું છે તે આપણે જોઈએ. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સે તેનું સ્નાતકની જે ડિગ્રી છે તે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્લીટ કરી. તેના પરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. પહેલો ક્વેશ્ચન જોઈએ એક્ઝામ્પલની અંદર. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી? હુ એટલે કોણ? કોણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું? બીજો, વેર ડીડ સુનિતા વિલિયમ્સ? વેર એટલે ક્યાં, સુનિતા વિલિયમ્સ ક્યાં ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવ્યું? તેનો આન્સર પણ આપણને ઉપર આપેલા સ્ટેટમેન્ટમાંથી મળે છે. પછી પહેલું જોઈએ, માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે આપણને જે વાક્ય આપેલું છે તેના પરથી આપણે 3 ક્વેશ્ચન બનાવવાના છે. પહેલો બનાવીએ, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? કોણે લાસ્ટ વેકેશનમાં અમિતના વિલેજે વિઝિટ કરેલી? સેકન્ડ, વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન? શા માટે તેણે લાસ્ટ વેકેશનમાં વિઝિટ કરેલી? 3, વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વેકેશન? વેન એટલે ક્યારે? તેનો આન્સર પણ આપણને ઉપર આપેલી લાઈન છે તેમાંથી મળે છે. બીજું જોઈએ, કનૈયાલાલ મુનશી wrote પાટણની પ્રભુતા ઇન 1916. કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામનું જે સાહિત્ય છે તે તેણે 1916ની અંદર લખ્યું હતું. અહીંયા આપણને રોટ છે તે ભૂતકાળના સ્વરૂપમાં લખ્યું છે, તેનું મૂળ રૂપ થશે રાઈટ. તેના પરથી આપણે ક્વેશ્ચન બનાવીએ. ક્વેશ્ચન 1 જોઈએ, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? હુ એટલે કોણ? કોણે 1916માં પાટણની પ્રભુતા નામની સાહિત્ય લખ્યું? તેનો આન્સર આપણને આવશે કે કનૈયાલાલ મુનશી. બીજો ક્વેશ્ચન, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? વોટ એટલે શું? કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું? તો તેનો આન્સરમાં આવે પાટણની પ્રભુતા. થર્ડ ક્વેશ્ચન, વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? વેન એટલે ક્યારે? પાટણની પ્રભુતા નામનું સાહિત્ય છે તે કનૈયાલાલ મુનશીએ ક્યારે લખ્યું? તો તેના આન્સરમાં આવશે ઇન 1916. પછી 3 જોઈએ તો, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો.
સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં ઓહાયોની અંદર થયો હતો. તેના પરથી આપણે ક્વેશ્ચન બનાવીએ તો પહેલો ક્વેશ્ચન, હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. હુ એટલે કોણ? હુથી ક્વેશ્ચન બનાવીએ તો તેની અંદર આન્સર આવે સુનિતા વિલિયમ્સ. કોનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં ઓહાયોની અંદર થયો હતો. સેકન્ડ, વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહાયો. વેન એટલે ક્યારે. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? તેનો આન્સર આવશે 19 સપ્ટેમ્બર 1965. થર્ડ ક્વેશ્ચન, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. વેર એટલે ક્યાં. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં ક્યાં થયો હતો? વેર એટલે ક્યાં, તો તેનો આન્સર આવશે ઓહાયો. ચોથો ક્વેશ્ચન જોઈએ, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. અહીંયા જે મેડ આપેલું છે તે પાસ્ટ ફોર્મ છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે. તેનું જે મૂળ રૂપ છે, વર્તમાન કાળનું રૂપ છે, તે થશે મેડ. તેનો ક્વેશ્ચન બનાવીએ. પહેલો ક્વેશ્ચન, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હુ એટલે કોણ બનાવતું હતું? તો ત્યાં આન્સર આવશે મુન્ના. હુથી ક્વેશ્ચન બનાવીએ તો આન્સરમાંથી મુન્ના જે છે તે નીકળી જશે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. વોટ એટલે શું, મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. અહીંયા જે મેડનું મૂળ જે વર્તમાન કાળનું રૂપ છે મેક, તે આવી જશે ડીડની સાથે. ત્રીજો ક્વેશ્ચન, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. વેન એટલે ક્યારે. તેના આન્સરમાં આવશે ઇન ધ મોર્નિંગ. પાંચમું જોઈએ, માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તેના પરથી આપણે ક્વેશ્ચન બનાવીએ. પહેલો ક્વેશ્ચન જોઈએ તો, હુ અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. હુ, માયાની જગ્યાએ આપણે અહીંયા હુ મૂકીને ક્વેશ્ચન બનાવવાનો છે. પછી સેકન્ડ, વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. વોટની સાથે અહીંયા આપણે ડીડ લખ્યું છે, એટલા માટે મેડ અટેન્ડનું જે મૂળ રૂપ છે વર્તમાન કાળનું અટેન્ડ, તે આવી જશે અને પાછળથી ઈડી છે તે રિમૂવ થઈ જશે. થર્ડ ક્વેશ્ચન, વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ. વાય એટલે કેમ. માયા છે તે શા માટે અટેન્ડ કરતી હતી? તો તેના આન્સરમાં આવશે લર્ન ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશ શીખવા માટે. ત્યાર પછી એક્ટિવિટી 3 જોઈએ. હિયર આર સમ રાઇડલ્સ, ધે આર સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ, ધેન રાઇટ ધ આન્સર. અહીંયા આપણને કેટલાક રાઇડલ્સ એટલે કે ઉખાણા આપેલા છે, તેને સોલ્વ કરીને તેનો આન્સર આપણે નીચે લખવાનો છે. પહેલું જોઈએ, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એટલે કે જ્યાંથી તેની શરૂઆત થાય છે ત્યાં જ તેનો અંત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ, ધેર ઇટ સ્ટેન્ડ. વોટ ઇઝ ઇટ. અને જ્યાં તમારું લવલી હાઉસ છે ત્યાં જ આવીને તે ઊભું રહી જાય છે, તો તે શું છે? તેના આન્સર આપણને નીચે બ્રેકેટની અંદર આપેલા છે. તેમાં આલ્ફાબેટ જે આડાવાળા થઈ ગયેલા છે તેમાંથી આન્સર આપણે શોધીને અહીંયા લખવાનો છે. તો પહેલો જે રાઇડલ્સ આપેલું છે તેમાં આન્સર આવશે રોડ. બીજું જોઈએ, નો ટંગ, નો ઇયર, આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર. હુ એમ આઈ. ટંગ એટલે જીભ પણ નથી, કાન પણ નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ, હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી પણ શકું છું. તો હું કોણ છું? આન્સર આવશે ટેપ રેકોર્ડર. 3, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે. વોટ ઇઝ ઇટ. રાત્રે અને દિવસે પણ તે ચાલ્યા કરે છે, પણ તે ક્યારેય દૂર જતી રહેતી નથી. વોટ ઇઝ ઇટ. તો તે શું હશે? તેનો આન્સર આવશે ક્લોક. પછી ચોથું જોઈએ, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. એટલે કે તે વ્હીલ્સ વાળું હાઉસ છે તે દોડવાની રેસ લગાવે છે.
ઇટ ટેક પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. તે બધા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? તો તે શું હશે? તેનો આન્સર આવશે ટ્રેન. અહીંયા આપણી એક્ટિવિટી નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ થાય છે.